વેલકમ બેક અને આગળ વાત કરી નવસારીના પીઆઈ દીપક કોરાટ વિવાદમાં આવ્યા છે। બીજેપી સાંસદ પરસોત્તમ રૂપાલાએ એક પોસ્ટ મૂકી। ભાજપના કાર્યકર્તાઓ સાથેની આ પોસ્ટ હતી જેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી। મુલાકાત સમયે પીઆઈ દીપક કોરાટ પણ આ પોસ્ટમાં હાજર હોય તેવું દેખાઈ રહ્યા છે। રૂપાલાએ પોસ્ટ કરતા જ પીઆઈ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ પોસ્ટ પર કટાક્ષ કર્યો। गत रोज केंद्रीय मंत्री रूपाला साहेबे पोताना फेसबुक पर जे नवसारी ना भाजपना कार्यकर्ताओं साथे मुलाकात करी एवो लखीने एक फोटो पोस्ट कर्यो हतो जेमां नवसारीना पीआई दीपक कोराट पण हता। मने एवुं लागे छे के आ दीपक कोराटजी पण भाजपमां जोडाई गया होय एवुं लागे छे। अने थोड़ा समय पहला જ્યારે મારી સાથે કેટલાક હોમગાર્ડના મિત્રોએ મુલાકાત કરી હતી તો હોમગાર્ડના મિત્રોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ડાંગમાં પણ હોમગાર્ડના મિત્રોએ મારી સાથે મુલાકાત કરી હાથ મિલાવ્યો અને એ પોસ્ટ જોઈને ત્યાંના ધારાસભ્યશ્રીએ ફરિયાદ કરીને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। મને એવું લાગે છે કે આ દીપકભાઈ કોરાટ પણ ભાજપમાં જોડાઈ ગયા હોય એવું લાગે છે। નવસારીના પીઆઈ દીપક કોરાટ અમારી સાથે જોડાઈ ગયા છે। સર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે ભાજપમાં જોડાઈ ગયા છો એવી વાતો ચાલી રહી છે, શું છે હકીકત? ના, બિલકુલ વાત ખોટી છે। હું એક ડિસિપ્લિન ફોર્સનો માણસ છું, એટલે આ મુદ્દો બિલકુલ અસ્થાની છે। અનંત પટેલે પોસ્ટ ઉપર કટાક્ષ પણ કર્યો છે। તેમણે પણ કહ્યું કે પોસ્ટ જોઈને તો એવું લાગે છે કે સાહેબ બીજેપી સાથે જ છે। અનંતભાઈ છે ને નવસારી જિલ્લાના સન્માનીય ધારાસભ્ય છે। એક પોલીસ અધિકારી તરીકે હું પક્ષાપક્ષીમાં ક્યારેય ન પડી શકું। અનંતભાઈને ભૂતકાળની કોઈ ઘટનાને લઈને મારી સાથે જો મનદુખ થયેલું હોય અને એના ભાગરૂપે જો અત્યારના વિવાદિત પોસ્ટ મૂકતા હોય તો મને કોઈ એનો આઈડિયા નથી। દીપકભાઈ, આપને એ પૂછવા માંગીશ સર કે જે ફોટો સામે આવ્યો છે એ ફોટામાં સાથે આપ પણ દેખાઈ રહ્યા છો। બિલકુલ, હું સર્કિટ હાઉસે બપોરે જમવા માટે ગયેલો। પરસોત્તમ રૂપાલા સાહેબ પણ ત્યાં નવસારી સ્થાનિક લગ્ન પ્રસંગ માટે આવેલા। હું પણ અમરેલી જિલ્લા સાથે જોડાયેલો છું બધી રીતે, અને ભૂતકાળના થી લઈને આજ દિન સુધીના અમારા સામાજિક પારિવારિક સંબંધો છે, એને લઈને ખાલી મારી સૌજન્ય મુલાકાત થયેલી, એની સિવાય બીજું કશું જ છે નહીં। સર, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર।